પોરબંદર શહેરના બંદર રોડ પર લાઇટ અને રસ્તાના પ્રશ્ને અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળે છે। પોરબંદર શહેરના બોખીરા વિસ્તારથી બંદર, સુભાષનગર અને ચાવડ તરફ જતો રોડ સિંગલ પટ્ટી રોડ છે, તેમજ આ રસ્તા પર લાઇટિંગની કોઈ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી। શહેરનો આ ખૂબ જ મહત્વનો રસ્તો છે, કારણ કે આ રસ્તા પરથી બંદર, સુભાષનગર અને ચાવડ તરફ જવાય છે, જેને કારણે આ વિસ્તારના બોટના હજારો કારીગરો, દુકાનદારો, ધંધાર્થીઓ તેમજ ડંગાના માલિકો અને ડંગામાં કામ કરતા શ્રમિકો તથા ચાવડ વિસ્તારમાં વસવાટ કરતા લોકો અને કારખાનામાં અવરજવર કરતા લોકો, સૂકી મચ્છીના ડંગામાં કામ કરતા લોકો હજારોની સંખ્યામાં આ રસ્તેથી અવરજવર કરતા હોય છે। એટલું જ નહીં, પરંતુ બંદરે પણ મોટી સંખ્યામાં વાહનોની અને લોકોની અવરજવર રહેતી હોય છે, તો નેવી અને કોસ્ટગાર્ડ જેવા ડિફેન્સ વિભાગની જેટી પણ બંદર પર આવેલી હોવાથી ડિફેન્સના કર્મચારીઓ અને વાહનો પણ મોટી સંખ્યામાં આ રસ્તા પરથી અવરજવર કરતા હોય છે, પરંતુ આ રોડ પર યોગ્ય સુવિધા ન હોવાને કારણે સેંકડોની સંખ્યામાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે। છેલ્લા કેટલાય વર્ષોમાં સેંકડો લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે, તેમજ લગભગ 1 ડઝન કરતાં વધુ લોકોના મોત પણ અકસ્માતમાં નીપજ્યા છે। ખાસ કરીને લાઇટિંગની કોઈ સુવિધા ન હોવાથી અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે રાત્રિના સમયે લાઇટિંગના અભાવે મહિલાઓ અને બાળકો આ રોડ પરથી નીકળવાનું પણ ટાળી રહ્યા છે। વર્ષો સુધી આ રોડ પર લાઇટની સુવિધા ન અપાઈ હોવાથી આ વિસ્તારના લોકોને ખુલ્લો અન્યાય થયો છે। ભૂતકાળમાં અનેક સંસ્થાઓ અને સ્થાનિક લોકો દ્વારા આ અંગે રજૂઆતો પણ થઈ છે, તેમ છતાં આ રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવી નથી, જેના પરિણામે દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને સરકારી તંત્રના પાપે લોકો ભોગ બની રહ્યા છે। કરોડોનું વિદેશી હુંડિયામણ કમાઈ આપતા મત્સ્ય ઉદ્યોગને જ પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી। વર્ષોથી માછીમારો અન્યાયનો ભોગ બની રહ્યા છે। માછીમારોનો માત્ર ચૂંટણીમાં જ ઉપયોગ થતો હોવાનો રોષ પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે અને શહેરના મહત્વના આ સિંગલ પટ્ટી રોડને ડબલ પટ્ટી રોડ બનાવવામાં આવે, તેમજ સમગ્ર રોડ પર લાઇટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।